વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 7 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 8મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। વૈશંપાયન મુનિ કહે છે, હે જન્મેજય રાજન, ધૃતરાષ્ટ્ર મહારાજને મનમાં ચિંતા થાય છે અને ભય લાગે છે કે હવે ભવિષ્યમાં શું થશે? લડાઈ થશે? પાંડવો બહુ બળ્યા છે? મારા દીકરા હેરાન થશે તો? આ ચિંતા અને ભયથી વ્યાકુળ બને છે। તેણે કરેલ ભૂલો અને પાંડવોના કરેલ અપરાધ એને યાદ આવે છે। વિદુરજી કહે છે, હે ભાઈ વિદુર, મારા પુત્ર દુર્યોધન વગેરેએ જે કાંઈ ખોટું કર્યું છે, પાંડવોને દુઃખી હેરાન કરવા જે અનીતિ પાપ કર્યા છે, તે વખતે હું મૌન રહ્યો છું। જો કે મેં એમને ઘણી વખત અટકાવ્યા, હું ખીજાયો પણ એ માન્યા નહીં। મારી સામે દુર્યોધન ખીજાવા માંડ્યો, રિસાઈ જતો। હે ભાઈ, હવે યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે તેનું અને કૌરવોનું હિત થાય તે કહો। વિદુરજી વિચારે છે, આટલું કહું છું કે તમે આજીવિકા માટે અડધું રાજ્ય ન આપો તો થોડુંક આપો, પણ હા આપીશ તેમ કહેતા નથી ને બળતરા થાય છે, ચિંતા થાય છે, ભય લાગે છે। હું દુઃખી છું તેમ કહ્યા કરે છે, પણ જરાય ભાગ આપવાનું કહેતા નથી। આ આજનું માનસ છે। શાંતિ જોઈએ છે, સુખી થવું છે, ભય ટાળવો છે, પણ જરાય જતું કરવું નથી, કાંઈ છોડવું નથી। તો સંપ, સ્નેહ, શાંતિ, નિર્ભયતા ક્યાંથી રહે? માટે કંઈક જોઈતું હોય તો બદલામાં કંઈક આપવું પડે, ત્યાગવું પડે। સહુ સાથે સંપીને રહીએ એ માટે થોડું ઘણું પણ કંઈ જાતું કરીએ। સંપીને શાંતિથી રહેવું હોય તો થોડું ઘણું જતું પણ કરવું જોઈએ। એનો અર્થ એ છે કે થોડું ઘણું જતું કરીએ તો જ શાંતિથી અને સંપથી રહેવાય। સામાનું સારું થાય, તે દુઃખી ન થાય, તે નિર્ભય નિશ્ચિંત રહે, તેને શાંતિ રહે ને ભલું થાય, એવી ઈચ્છા હોય તો તેને હિતની વાત કહેવી જોઈએ। પછી તેને ગમે કે ન ગમે, કડવી લાગે તોય એ ન્યાયે મા બાપ, ગુરુજનો, મિત્રો વાત કરતા હોય છે તે રીતે જરૂર કરવું જોઈએ। કડવું છતાં હિતકારી, કારેલા, કાચડિયા, સુદર્શન પાવડરની જેમ કહેનારા તથા સાંભળનારા દુર્લભ હોય છે। એટલે જ કહેવાય છે કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા। પ્રિય વચનથી યુક્ત સત્ય અને હિતકરી કહેવું। વિદુરજી કહે છે, હે ભાઈ, હું તમને સત્ય અને હિતકારી કહું છું કે કોઈ પણ કાર્ય જો કપટથી, દગાથી, પ્રપંચથી, સામેને છેતરવાથી, સામાનો વિશ્વાસઘાત કરવાથી સિદ્ધ થતું હોય તો તે કાર્ય ક્યારેય ન કરવું। તમને એમ હોય કે મારો દીકરો દુર્યોધન નિષ્કંટક રાજ્ય કરે, પણ તે માટે કપટ પ્રતિયુક્ત કરવાના હોય તો તે ન કરવું। દગા કિસી કા સગા નહીં, તેમાંથી અંતરની શાંતિ રહેતી નથી।
ક્રૂડ કપટથી મળેલી વસ્તુ સુખથી ભોગવી શકાતી નથી. હે ભાઈ, નિષ્ઠાપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં અનેક ઉપાયો કરવા છતાં તે સફળ ન થાય, કાર્ય સિદ્ધ ન થાય, ત્યારે ખેદ ન કરવો. ભગવાનની ઈચ્છા બળવાન છે એમ માની ધીરજ રાખવી, ઉદાસ ન થવું, મૂંઝાવું નહીં. પુરુષાર્થ અને પ્રાર્થના બંને કરવા છતાં જો સફળતા ન મળે તો સજ્જન પુરુષો ઉદાસ થતા નથી. કાર્ય સફળ થાય તો હરિની કૃપા માનવી, કદાચ સફળ ન થાય તો હરિની ઈચ્છા છે એમ માનવું. હરિના દાસ ન હોય ઉદાસ એમ જે માને છે તેના મનનું સંતુલન રહે છે, આઘાત ઓછો લાગે છે, દ્વંદ્વોથી પર થઈ શકાય છે ને સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્ય કરતા પહેલાં આયોજન કરવા જોઈએ. તે કાર્ય કરવા દ્રઢ નિશ્ચય કરવો જોઈએ અને તે કાર્યમાં કુશળ અને તે કાર્યને જાણનારા અનુભવીની સલાહ સૂચન લેવા જોઈએ, પણ વેગમાં કોઈ કાર્ય ન કરવું જોઈએ. કાર્યના ફળ, પરિણામ વગેરે વિચારીને પછી કરવું, નહીં તો દુઃખી થવાય છે. હે ભાઈ, રાજ્ય, સત્તા, સંપત્તિ, ગુણો વગેરે મળે એટલે મન ફાવે તેમ ન વર્તાય. જો ગમે તેવા વર્તાવ માંડે તો તેનો નાશ થઈ જાય છે. જેમ વૃદ્ધા અવસ્થા ઉત્તમ રૂપનો નાશ કરી નાખે છે તેમ નાશ થઈ જાય છે. શરીર સારું રાખવું હોય તો પચે એટલું ખાવું. ખાધા પછી લોહી ન થાય પણ ઝાડા થઈ જાય. વિકાર થાય તો ખાધેલું શું કામનું? પેટ માંગે એટલું ખાવું પણ જીભ માંગે એટલું ન ખાવું, કારણ કે પેટને પચાવવું છે, જીભને નહીં. જેટલું રંધાય તેટલું બધું આપણા એકલા માટે નથી હોતું, બીજા માટે પણ હોય છે. તેમાં બીજાનો પણ ભાગ છે. તેમ જે સંપત્તિ વગેરે છે તેમાં અનેક ભાગીદાર છે, ઘણાના ભાગ છે, માટે બધાને દેવું પડે. તેમ ભાઈ, આ રાજ્ય, તેમાં પાંડુપુત્ર પાંડવોનો પણ ભાગ છે, માટે તેને પણ લોભ છોડીને કંઈક આપો. તો અહીંયા વિદુર નીતિનો 8મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 9મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.